રાજકોટ અગ્નિકાંડ અને સાગઠિયા મુદ્દે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે। હાઈકોર્ટના આદેશ બાદ રચાયેલી કમિટીનો શું રિપોર્ટ આવ્યો છે તેવો સવાલ કર્યો હતો। એસીબીની તપાસમાં કરોડોનો માલ મળ્યો તે શું સૂચવે છે? સાગઠિયાને ભાજપના નેતાઓ મળ્યા તે શું સૂચવે છે? ભાજપના નેતાઓને બચાવવા સરકારની સૂચનાથી ભોપાળું ચાલી રહ્યું છે। નીતિન રાવણીનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે તો સાગઠિયાની ભલામણ કરનારનું નામ પણ ખુલે। છેલ્લી ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજકોટના માજી ધારાસભ્યએ મુલાકાત કરી સાગઠિયાની, જે વાત આપના મીડિયા સુધી બધાથી આ 2 દિવસથી ચાલી રહી છે, એની અંદર ગોઠવણ થઈ અને ગોઠવણ થઈને એસીબીમાં આટલો જ માલ પકડાવો એવું બધું ગોઠવણ થઈને આ થયું હોય એવું લાગી રહ્યું છે। કારણ કે મલાઈ છે એ માત્ર ને માત્ર સાગઠિયા એનું એક પાદું છે, કારણ કે સાગઠિયા છે એ 20% જ ભાગીદાર છે એવી મારી પાસે માહિતી છે। બાકીની રકમ છે એ અહીંના પદાધિકારીઓ અને કમલમ સુધી આ ક્યાંક ને ક્યાંક રકમ જતી હતી એનો ચર્ચાનો વિષય સરકારી કર્મચારીઓમાં ચાલી રહ્યો છે। હું સ્પષ્ટ કહું જે આની અંદર શંકાસ્પદ ભૂમિકાઓ જે પોલીસ ડિપાર્ટમેન્ટની પહેલેથી ચાલી રહી છે। ફર્સ્ટ એસઆઈટીમાં પણ અમે એમ કીધું હતું કે આ એસઆઈટી કંઈ કરી નહીં શકે। હાઈકોર્ટના ઓર્ડર ઉપર જે કમિટી બની એ કમિટીનો પણ શું રિપોર્ટ, અને એ છેલ્લે ગઈકાલથી આપણે જોઈએ છીએ કે કમિટી અને એસઆઈટી એ જ એનો હાઈકોર્ટમાં બેનું મિક્સિંગ કરી અને સોગંદનામું કરવાની હતી। નવી હવે એસઆઈટી આવી, હવે એસીબીની અંદર પણ એસઆઈટીની જે રચના કરવામાં આવી અને બિપિન આહિર જેની નિમણૂક કરવામાં આવી છે ડાયરેક્ટરની એસીબીના, એની પાસે આપણે એવી અપેક્ષા રાખીએ કે સાચી હકીકત લઈ આવે